આપણા દેશમાં એ બુદ્ધ ધર્મને નષ્ટ કરવાનો સતત પ્રયત્ન કરવામાં આવે. અને આપણે વિદેશમાં જઈને એમ કહીએ છીએ કે હું બુદ્ધની ધરતીમાંથી ધરતીમાંથી કરવા નથી. પોતાના ગુરુને કટ ડાઉન કરી અને સત્તા ઉપર આવવાની આખી જ્યારે વાત હોય તો તમે એમની જોડે જો અપેક્ષા રાખો કે આ અડવાણીની વાત કરો પણ ગાંધીનો રામ અને મોદીનો રામ આ બંનેનો જ્યારે તમે ફરક સમજશો તો તમને ખબર પડશે કે ગાંધીનો રામ હતો ને એ સર્વને લઈને ચળવળો હતો, એ રામ હતો, આ ગોડસેનો રામ છે. ઘણા ગાંધીવાદી લોકો એવું કહે છે કે ગાંધીજીએ તો એક પૂતળીની પહેરીને એક પૂતળીની અંદર પોતાનું જીવન ગુજારી નાખ્યું અને મોદીજી વિશે કહે છે કે આ મોદી જો રોજ મસ્ત મોટા સૂટ પહેરે છે, મોટા મોંઘા સૂટ પહેરે છે, વિદેશોમાં ફરે છે, એટલે શું મોદીજીએ પણ પૂતળી પહેરીને ફરવાનું? પહેલાં તો ઇમેજિન કરું કે પૂતળીમાં મોદીજી કેવા લાગે, તો પણ આમ કેવું લાગે. તો આ ગાંધીવાદી વિચારધારાવાળા લોકો કેમ આવું કહે છે, આવું કમ્પેર કેમ કરે? એટલે કમ્પેર કરવાનો સવાલ. ગાંધીએ પોતળી ક્યારે અપનાવી? ગાંધીએ પોતળી ત્યારે અપનાવી મારા દેશની જનતા જેના માટે હું લડી રહ્યો છું, જેના માટે મારે કંઈક કરવું છે, એના શરીર ઉપર જ્યારે કપડું ના હોય તો હું આટલા મોંઘા કપડાં કઈ રીતે? એ નૈતિકતાની જ વાત હતી ને, એટલે એમને બધું છોડી દીધું. ગાંધી કંઈ ગરીબ હતા એવું તો નહોતું. ગાંધી જોડે પૈસો હતો, દિવાનના દીકરા હતા, બધું જ હતું, એમને ફેસિલિટી હતી, બેરિસ્ટર હતા, પણ એમને છોડ્યું. એટલે ત્યાગ કરવાની જે આખી વાત છે એ છે. અને અહીંયા તો ત્યાગ કરવા નથી, પોતાના ગુરુને કટ ડાઉન કરી અને સત્તા ઉપર આવવાની આખી જ્યારે વાત હોય તો તમે એમની જોડે જો અપેક્ષા રાખો કે આ અડવાણીની વાત કરો એટલે તમે એમની જોડે એવી અપેક્ષા રાખો કે આવી સાદગીવાળા જીવન જીવશે ને એવું બધું કરશે, તો એ અપેક્ષા રાખવાવાળા માણસો આપણે પણ મૂર્ખા છીએ. આપણે આખી જે આ ધર્મસત્તા અને રાજસત્તાનું જે આખું મિલન થઈ ગયું છે એને સમજવાની જરૂર છે, એને એ આખું તોડવાની જરૂર છે કે આ બંને આખી અલગ અલગ વસ્તુ છે. ધર્મમાં માને છે, ગાંધીજી પણ ધાર્મિક હતા એવું નથી, પણ ગાંધીનો રામ અને મોદીનો રામ આ બંનેનો જ્યારે તમે ફરક સમજશો તો તમને ખબર પડશે કે ગાંધીનો રામ હતો ને એ સર્વને લઈને ચળવળો હતો, એ રામ હતો અને આ જય શ્રી રામ છે. એટલે આ બંનેની વિચારધારામાં પણ ફરક છે. આ ગોડસેનો રામ છે. એટલે તમે હું મારા ગામની વાત કરું તો મારા ગામમાં રામ મંદિર વર્ષોથી છે અને એ રામ મંદિરમાં જ્યારે હું પ્રવેશ કરું ને તો એમાં રામની પાસે સીતા અને રામની પાસે લક્ષ્મણ પણ હતા. આજે આવડું મોટું અયોધ્યામાં મંદિર બનાવ્યું, તમને ક્યાંય સીતા અને લક્ષ્મણ સાથે દેખાય છે? એટલે એ રામ પણ કોનો રામ ક્યાં છે ને એ પણ સમજવાની જરૂર છે. તમે એવું કહ્યું કે ધર્મસત્તા અને રાજસત્તા મળી ગઈ છે અને એના કારણે દેશના જે વિવિધ ધર્મોના લોકો વચ્ચે જે વૈમનસ્ય ઊભું થયું છે એ વધી રહ્યું છે, નફરત વધી રહી છે, એકબીજા પ્રત્યે નફરત વધી રહી છે. એ ઘટાડવાનું કામ કોનું છે? જે રાજ કરતું હોય, જે લોકોને ઇન્ફ્લુઅન્સ કરતું હોય એનું. એ જ્યારે એ લોકો કરતા નથી ને વધારવાનો પ્રયત્ન કરે છે, એ બહુ અઘરું છે. એટલે આપણે ગાંધીનું જ એક્ઝામ્પલ આવીએ, જો ગાંધીની વાત કરીએ છીએ કે આખો દેશ આઝાદીનો જશ્ન મનાવતો હતો, આ દેશના 2 ટુકડા થયા, ભારત પાકિસ્તાન, અને નોવાખાલીમાં જ્યારે ધમાલો ચાલુ થઈ ત્યારે બધા જ સેલિબ્રેશન કરતા હતા અને ગાંધી ત્યાં હતા. એ નોવાખાલીમાં એ ધમાલો રોકાય એના માટે ઉપવાસ ઉપર બેઠા હતા. આ ગાંધી છે. એટલે તમે લીડર છો તો હું ક્યાંક બેઠા કશું ના કરી શકું, મારે જાતે જવું પડે, મારે જાતે બદલાવવું પડે, મારે જાતે પ્રયત્ન કરવો પડે. સફળતા નિષ્ફળતા એ 2 નંબરની વસ્તુ છે, પણ એ પ્રયત્નશીલ રહેવું જોઈએ. એ ગાંધી છે, એ ગાંધી વિચાર છે. એટલે બધા સેલિબ્રેશન કરતા હતા એ ટાઈમે ગાંધી નોવાખાલીમાં હતા. ગાંધી ધારત તો આ દેશના પહેલા વડાપ્રધાન બની શકત, પણ ગાંધી એ ઠુકરાવ્યું કે ના, મારી ઉંમર થઈ ગઈ છે, હું બીજા ઘણા બધા દેશમાં કામો કરવા છે. આઝાદી પછી પણ એ જેટલું એટલે એ આઝાદી પછી તરત એમને મારી નાખવામાં આવે એ જુદી વસ્તુ છે, પણ ગાંધી જેટલું જીવ્યા હોત તો ઘણું બધું કરી શક્યા હોત. એવું જ બીજા બધા નેતાઓમાં. એટલે સરદાર પટેલ પણ બહુ જ આઝાદી પછી તરત જ એમની ડેથ થઈ ગઈ. એટલે સરદાર પટેલ વિશે પણ જે આખું એક ફેરવવામાં આવે છે કે નહેરુને પ્રધાનમંત્રી જો ના બનાવ્યા હોત ને સરદાર પટેલને બનાવ્યા હોત તો દેશની પરિસ્થિતિ અલગ હોત. એ જે આખી વાત છે ને એ જ આખી, એમાં કોઈ તર્ક જ નથી. કારણ કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે નહેરુને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા અને પછી જે પહેલી ચૂંટણી આવી એ પહેલી ચૂંટણીમાં તો સરદાર પટેલની ડેથ થઈ ગયેલી હતી. એટલે આ આખી જે સોશિયલ મીડિયાના માધ્યમોથી, એટલે આપણે બી, મને ભણાવવાવાળો ટીચર અથવા મને જે જ્ઞાન પીરસવાવાળા લોકો છે મીડિયાથી, અખબારોથી, ચેનલ માધ્યમોથી અથવા મારા સ્કૂલ કોલેજમાંથી, એ લોકો પણ કેટલું સત્ય જાણે છે. અત્યારે પ્રોફેસરો, કોલેજના પ્રોફેસરો, સ્કૂલના ટીચરો, એમને આ બધું વાંચવું નથી. એટલે જ્યારે વાંચન
ના થાય, ઇતિહાસ સાથે ચેડા થાય ત્યારે પછી દેશની આ પરિસ્થિતિ છે. અને હાલ ઇતિહાસ સાથે ચેડા ચાલુ થઈ ગયા છે. એટલે આપણે જો આ બધું રોકશું નહીં ને તો કદાચ ગાંધી આપણા બુદ્ધનું એક્ઝામ્પલ લઈ લો ને, કે બુદ્ધ જન્મ્યા અહીંયા, બુદ્ધ ધર્મ પેદા અહીંયા થયો, અને એવી વિચારધારાઓને લાગ્યું કે આ બુદ્ધ ધર્મ જે છે એ અમારા માટે બહુ ખતરો પેદા થઈ જશે. તો બુદ્ધની આ દેશમાં બુદ્ધને એકદમ એ કરી નાખે. બધા બુદ્ધ ધર્મો અપનાવતા દેશો અથવા બુદ્ધમાં માનવાવાળા દેશો એ બીજા દેશ છે, આપણા દેશ નથી. આપણા દેશમાં એ બુદ્ધ ધર્મને નષ્ટ કરવાનો સતત પ્રયત્ન કરવામાં આવ્યો. અને આપણે વિદેશમાં જઈને એમ કહીએ છીએ કે હું બુદ્ધની ધરતીમાંથી આવું છું. એટલે એ બંને ડબલ સ્ટાન્ડર્ડ વાળી જે વાત છે. અત્યારે હાલ કોઈ બુદ્ધ ધર્મ અપનાવે છે આપણા દેશમાં, તો એને શું માનવામાં આવે છે? તમે તમારી અંતરાત્માને પૂછો કે આ કોણ હશે તો બુદ્ધ ધર્મ અપનાવ્યો હશે? SC/ST આ કોણ હશે કે જે ખ્રિશ્ચન ધર્મમાં કન્વર્ટ થયું હશે? એટલે જે પીડિત હતા એ બધા છે. તો આખું એક આખી જે વિચારધારા છે એને સમજવાની જરૂર છે, એની ઉપર વાંચવાની જરૂર છે, એની ઉપર અભ્યાસની જરૂર છે. એ બધું નહીં કરીએ ને તો કદાચ આખી દુનિયામાં ગાંધી વિચારધારા મરી પરવાર છે એવું નથી. કારણ કે છેલ્લે તો આપણે અહિંસા તરફ જ જવું પડશે. જો દુનિયા બચાવી હશે ને તો એ ગાંધી ઉપર જ જવું પડશે.